હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ક્ષેત્રને લગતા બે ઉદાહરણ જોયા હતા, બરોબર? બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર કર્યા હતા. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, એના વિશે જોયું હતું. આજે આગળ સ્વાધ્યાયના દાખલામાં જોઈએ તો સ્વાધ્યાયનો આપણે 6 દાખલા લગી ગણ્યા હતા સ્વાધ્યાયના. 7મો પછી પહેલા 8મો દાખલો. ચાલો, સ્વાધ્યાયના 8મા દાખલામાં શું કીધું છે? બે બિંદુવત વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. એમાં બે વસ્તુ પૂછી છે. પહેલું શું કીધું? બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો જો, સ્વાધ્યાયનો 8મો દાખલો. 7મો બાકી રહેશે કારણ કે હજી કન્સેપ્ટ કરાવવાનો બાકી છે. 8મા દાખલામાં બે બિંદુઓ A અને B, આ એનું મધ્ય બિંદુ O. A અને B વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. અંતર કેટલું છે બાળકો? 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. O એનું મધ્ય બિંદુ છે તો આ અંતર થશે 0.1 મીટર. આ અંતર એ થશે 0.1 મીટર. હવે વાલા બાળકો, મને શું કીધું છે કે A ઉપર 3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર, B ઉપર -3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલા છે, તો O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સાવ સિમ્પલ. ચાલો, O બિંદુ પાસે A બિંદુ ઉપર રહેલા 3 માઇક્રોકુલમ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? O બિંદુ પાસે B ઉપર રહેલા -3 ને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? એનો સદિશ સરવાળો કરી નાખો એટલે જવાબ આવી જાય. સંપતપણાનો નિયમ. તો O બિંદુ પાસે A ને કારણે ક્ષેત્ર, ચાલો અહીંયા પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું આ બિંદુએ ક્ષેત્ર પોઝિટિવ ચાર્જ તરફ હોય કે એનાથી દૂર હોય? બોલો જોઈ. યાદ કરો, યાદ કરો, યાદ કરો. પોઝિટિવ ચાર્જના ક્ષેત્રની દિશા એનાથી દૂર હોય તો O બિંદુ પાસે એને કારણે ક્ષેત્ર આ દિશામાં હશે કારણ કે પ્લસ છે. પ્લસનું ક્ષેત્ર આ દિશામાં થશે એટલે આ જે દિશા છે વાલા બાળકો કોની થશે? EA. ચાલો, પછી O બિંદુ પાસે B ને કારણે ક્ષેત્ર, એ નેગેટિવ ચાર્જ છે તો યાદ કરો, નેગેટિવ ચાર્જની ક્ષેત્ર રેખાઓ એના તરફ હોય. ઘણી વખત બોલ્યા છે આપણે ભૂતકાળમાં. પોઝિટિવની ક્ષેત્ર રેખા બારે હોય, નેગેટિવની ક્ષેત્ર રેખા એના તરફ હોય. તો O બિંદુ પાસે -3 ને કારણે ક્ષેત્રની દિશા આ હશે. તો O બિંદુ પાસે A ઉપર રહેલા, B ઉપર રહેલા બંને વિદ્યુત ભારોને કારણે પરિણામી ક્ષેત્ર જે છે એક જ દિશામાં છે, અને એક જ દિશામાં છે એટલે એનો સાદો સરવાળો કરો તો પણ ચાલે. તો આપણે લખી શકીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ O પાસે A તથા B ને કારણે ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી પરિણામી ક્ષેત્ર
EO એટલે O બિંદુ પાસે EA પ્લસ EB. ચાલો EA એટલે O બિંદુ પાસે ક્ષેત્ર શું થશે K QA છેદમાં બિંદુવત વિદ્યુત ભારને કારણે ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ બાય R². એટલે અહીંયા શું થશે R² AO અંતર પ્લસ K QB ના છેદમાં R² BU અંતર. સમજાય છે? ચાલો આમાં અત્યારે આપણે વેક્ટર ફોર્મ નથી લીધું એટલે અહીંયા ચાર્જ આ પોઝિટિવ જ મૂકવાનો. તો જો QA બરાબર તો QB છે, યસ કે નો? મૂલ્યની વાત કરો, મૂલ્ય તો QA બરાબર QB બરાબર 3 માઇક્રોકુલમ. K ની વેલ્યુ સરખી, પછી RAO RBO એ બે અંતર એ સરખા થશે 0.1 મીટર. તો બધી ટર્મ સરખી છે, બેના K સરખા, બેના Q સરખા, બેના R સરખા. તો પરિણામી ક્ષેત્ર EO બરાબર 9 ગુણ્યા 10⁹ 3 ગુણ્યા 10⁻6 ના છેદમાં 0.1 નો વર્ગ એને કારણે પ્લસ બી ને કારણે 9 ગુણ્યા 10⁹ 3 ગુણ્યા 10⁻6 ના છેદમાં 0.1 નો સ્ક્વેર. બે વસ્તુ સરખી જ આવશે. તો પરિણામી ક્ષેત્ર જે છે બાળકો એનું મૂલ્ય, પરિણામી ક્ષેત્રનું મૂલ્ય તમારે આવશે 54 ગુણ્યા 10⁵. 54 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. અથવા તો અમે લખી શકો 6 ઘાત કરવી હોય તો 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ. ચાલો પરિણામી ક્ષેત્રની દિશા A થી B તરફ, કારણ કે A નું આ દિશામાં, B નું આ દિશામાં, તો પરિણામી ક્ષેત્રની દિશા ક્યાં હશે? A થી B તરફ. રેડી? ચાલો આ જવાબ આવી ગયો ક્ષેત્રનું મૂલ્ય. ચાલો પછી આ A હતું, એમાં B માં શું કીધું છે કે જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ એટલે કે મધ્ય બિંદુએ મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ કેટલું? ચાલો શું O પર Q બરાબર ઋણ વિદ્યુત ભાર કીધો છે -1.5 ગુણ્યા 10⁻9 કુલમ O પર આટલો કુલમ વિદ્યુત ભાર મુકતા તેના પર લાગતું બળ. ચાલો કેટલું થશે બાળકો? સૂત્ર, કોઈ વિદ્યુત ભાર, આટલો વિદ્યુત ભાર હોય એને તમે O બિંદુ ઉપર મૂકો તો કેટલું બળ લાગે? જો બે રીતે ગણી શકો. 3 માઇક્રોને કારણે અહીંયા તમે આ મૂકો, એના ઉપર કેટલું બળ લાગ્યું? -3 માઇક્રોને કારણે કેટલું બળ લાગ્યું? બેનો સદિશ સરવાળો એમય થાય. અથવા તો આપણા આગળ સૂત્ર છે જ, O બિંદુ પાસે ક્ષેત્ર કેટલું છે આપણને મળી ગયું, આટલું છે. હવે અહીંયા તમે આટલું ચાર્જ મૂકો છો તો ક્ષેત્રને કારણે કેટલું બળ લાગે? F બરાબર QE. અત્યારે તો અદિશ સ્વરૂપમાં જ છે તો ખાલી મૂલ્ય મૂકો. 1.5 ગુણ્યા 10⁻9 એને ગુણ્યા 5.4 ગુણ્યા 10⁶. તો પરિણામી બળ આવશે તમારે 8 ગુણ્યા 10⁻3, 8.1 ગુણ્યા 10⁻3 ન્યૂટન. વેક્ટર ફોર્મમાં લખ્યું હોય તો
અહીંયા એફ સદિશ, અહીંયા ઈ સદિશ, તો અહીંયા આગળ માઇનસ આવશે. અને આ માઇનસ નિશાની બાળકો શું દર્શાવશે? આટલું જે બળ લાગ્યું ને, બળ ક્ષેત્રની વિરુદ્ધમાં હશે. પહેલાં તમને વાત કરી હતી, યાદ કરો યાદ કરો યાદ કરો. ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રને કારણે લાગતું બળ ક્ષેત્ર જે દિશામાં હોય ને એના કરતાં વિરુદ્ધ દિશામાં લાગે. તો ઓ બિંદુ પાસે ક્ષેત્ર છે જમણી બાજુ એટલે ઓ થી બી તરફ. તો ઓ બિંદુ ઉપર તમે નેગેટિવ ચાર્જ મૂકો તો એના ઉપર બળ લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ઓ થી એ. તો આટલું જે બળ લાગ્યું એ કઈ દિશામાં? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે કે ઓ થી એ તરફ. કઈ બાજુ લાગશે? ઓ થી એ તરફ. રેડી? ચાલો. આગળ આગળ જોવો તો સ્વાધ્યાયનો 9મો બાકી રહેશે, 10મો બાકી રહેશે, કન્સેપ્ટ બાકી છે, 11મો દાખલો. ચાલો બાળકો, સ્વાધ્યાયનો 11મો દાખલો શું કહે છે બાળકો? સ્વાધ્યાયના 11મા દાખલામાં એમાં બે વસ્તુ કીધી છે. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એટલે શું થયું? ઊન અને પોલિથીનના ટુકડાને ઘસીશું તો પોલિથીનના ટુકડા ઉપર કેટલો ઋણ વિદ્યુત ભાર છે? 3 × 10⁻⁷ કુલમ. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ચાલો, શું કીધું? ઊન સાથે પોલિથીનના ટુકડાને ઘસતા, ઊન સાથે પોલિથીનના ટુકડાને ઘસતા પોલિથીન પર Q બરાબર માઇનસ 3 × 10⁻⁷ કુલમ. ઋણ વિદ્યુત ભાર મેળવે છે. ઊનને પોલિથીન સાથે ઘસીશો ને તો પોલિથીનના ટુકડા ઉપર આટલો નેગેટિવ ચાર્જ આવ્યો. તો આ તો ચાર્જ આપ્યો, તો સંખ્યા કેટલી હશે? આથી પોલિથીન ઋણ વિદ્યુત ભારની સંખ્યા, પોલિથીન ઉપર ઋણ વિદ્યુત ભારની સંખ્યા બાળકો કેવી રીતે મળે? Q બરાબર કોની? તો કે એની. તો N બરાબર Q/E. ચાલો, Q એટલે 3 × 10⁻⁷ માઇનસ 1.6 × 10⁻⁹ સમજાય છે? તો N બરાબર પોલિથીનના ટુકડા ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1.87 × 10⁻12. 1.87 ×
10^12 નિયર અબાઉટ 2 ગુણ્યા 10^12 ઇલેક્ટ્રોન. આ સમજાણું બાળકો. ઊન ઉપરથી પોલિથીનના ટુકડા ઉપર નિયર અબાઉટ 2 ગુણ્યા 10^12 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે. ઊનને તમે પોલિથીન સાથે ગચશો તો ઊન ઉપરથી પોલિથીનના ટુકડા ઉપર આટલા ઇલેક્ટ્રોન શું થયા હોય? ટ્રાન્સફર થયા હોય. ક્યાંથી ગયા? ઊનથી પોલિથીન ના ટુકડા પર સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આટલો વિદ્યુતભાર મેળવ્યો મતલબ એને આટલા ઇલેક્ટ્રોન શું કર્યા હશે? મેળવ્યા હશે. સિમ્પલ. ચાલો એમાં બીજું, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. જો સરસ વસ્તુ છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલું છે. 2 મિનિટ તમારે વિચારવાનું છે. ઊનના ટુકડાના દળમાં ઘટાડો થશે કે વધારો થાય કે અચળ રહે? ઊનનો જે ટુકડો છે એનું દળ વધશે, ઘટશે કે અચળ રહેશે? ચાલો 1 2 3 આન્સર આપો છો. ઊનના ટુકડાનું દળ ઘટે. હાઈમાં કેવી રીતે? તો કેવી રીતે ઘટે? ઊનના ટુકડાએ બાળકો ઇલેક્ટ્રોન ગુમાવ્યા. સમજાય છે કે નહીં? દાખલા તરીકે મારા આગળ 5 લાખ ઇલેક્ટ્રોન હોય તો 5 લાખમાં 1 લાખ ઇલેક્ટ્રોન ગુમાવું તો મારા આગળથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો મારા દળમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થશે? 1 લાખ ઇલેક્ટ્રોન જેટલો, કારણ કે મેં 1 લાખ ઇલેક્ટ્રોન આપી દીધા. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. તો ઊનના ટુકડા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, પોલિથીનના ટુકડા ઇલેક્ટ્રોન મેળવ્યા છે. તો આમાં પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો છે? કે ભાઈ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થશે? તો કે હા. બી જવાબમાં. અને કેટલું? બીમાં જવાબ તો કે તમારો હા. ઊનથી પોલિથીન ના ટુકડા પર દળનું સ્થાનાંતર થશે, કારણ કે ઊનનો ટુકડો ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર? ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. આથી ઊનના ટુકડાના દળમાં થયેલો ઘટાડો. ઊનના ટુકડામાં દળમાં થયેલો ઘટાડો. ચાલો કોઈ કહેશો કેટલું દળ ઘટ્યું હશે? ઊનનો ટુકડો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઊનના ટુકડાનું દળ કેટલું ઘટે? 1 ઇલેક્ટ્રોન જેટલો. 9.1 ગુણ્યા 10⁻31. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 1 ગુણ્યા 3 ગુમાવે તો 3 ગુણ્યા. તો આવી રીતે તો ઊનના ટુકડાએ બાળકો આટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. બરાબર? આથી ઊનના ટુકડાના દળમાં થયેલો ઘટાડો. અથવા બીજું તમે શું લખી શકો? પોલિથીન ના ટુકડાના દળમાં થયેલ વધારો. કારણ કે પોલિથીને મેળવ્યા, ઊને ગુમાવ્યા, એટલે ઊનનું ઘટે, પોલિથીનનું વધે. એમ બરાબર n ઇન્ટુ એમી. એમ બરાબર n ઇન્ટુ એમી. સિમ્પલ. n એટલે 1.87 ઇન્ટુ 10⁻12. એમી એટલે 9.1 ઇન્ટુ 10⁻31 kg. તો ચાલો કેટલું દળ ઘટ્યું હશે ઊનનું અથવા પોલિથીનનું દળ કેટલું વધ્યું હશે? તો કે 17.0625. કેટલું છે ભાઈ? 17.0625 ગુણ્યા 10⁻19.
17.0625 ગુણ્યા 10⁻19 kg આટલું ઊનનું દળ ઘટ્યું હોય અથવા તો પોલિથીનના દળમાં શું થયો હોય વધારો. આમાં મે બી કદાચ જવાબમાં ભૂલ હોય તો સુધારી લેજો. આ બેનો ગુણાકાર સમજાણું બાળકો? ચાલો આગળ સ્વાધ્યાયનો 12મો. સ્વાધ્યાયનો 12મો દાખલો. કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર. જો દરેક ગોળા ઉપર વિદ્યુતભાર હોય 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. બે કોપરના ગોળા એ અને બી બેના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 ગુણ્યા 10⁻2 મીટર, કારણ કે આપણને સેન્ટીમીટરમાં આપેલું છે. બે ઉપર વિદ્યુત ભાર QA બરાબર QB બરાબર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર. બે ગોળા ઉપર ચાર્જ કેવો છે? સમાન છે. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીમાં તેની ત્રિજ્યા અવગણી શકાય તેવી છે. ચાલો સિમ્પલ. આ બે ગોળા વચ્ચે અપાકર્ષી બળ લાગશે કારણ કે બેનો ચાર્જ સરખો છે, પોઝિટિવ. આના ઉપર પોઝિટિવ ચાર્જ, આના ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે બે વચ્ચે અપાકર્ષણ લાગે. બંને ગોળાઓ વચ્ચે લાગતું અપાકર્ષી બળ F બરાબર K QA QB છેદમાં R². તો F બરાબર 9 ગુણ્યા 10⁹. બે વેલ્યુ સરખી છે. 6.5 ગુણ્યા 10⁻7 વર્ગ ના છેદમાં 50 સેન્ટીમીટર એટલે 0.50 વર્ગ. આનું બાળકો તમે સાદુરૂપ, કારણ કે R² છે, આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 1.521 ગુણ્યા 10⁻2. 1.521 ગુણ્યા 10⁻2 ન્યૂટન જેટલું અપાકર્ષી બળ લાગે. આગળ એમાં બી સરસ વસ્તુ છે. જો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષી બળ કેટલું હશે? ચાલો શું કરવાનું કીધું છે વાલા બાળકો? બે ગોળા ઉપર વિદ્યુત ભાર QA' પહેલા કરતા ડબલ, QB' એ પહેલા કરતા ડબલ. બે ગોળા ઉપર વિદ્યુત ભાર કેવો કર્યો? બમણો કર્યો. પહેલા હતો એના કરતા ડબલ, એટલે આનું ડબલ કર્યું. અને બે ગોળા વચ્ચેનું અંતર R' પહેલા હતું એના કરતા અડધું કર્યું. તો નવું બળ કેટલું હશે? નવું બળ કેટલું હોય? ચાલો આવું એક આપણે ઉદાહરણમાં જોયું હતું. પણ ઉદાહરણમાં શું હતું? ચાર્જ એ ડબલ હતો બરોબર, અને વિદ્યુત ભાર બે વચ્ચેનું અંતર એ ડબલ હતું. પણ આમાં જો ચાર્જ ડબલ છે પણ અંતર અડધું છે, તો સિમ્પલ. શું સિમ્પલ? F' બરાબર K
ક્યુ એ ડેશ ગુણ્યા ક્યુ બી ડેશ છેદમાં આર ડેશનો સ્ક્વેર માટે કે ક્યુ એ ડેશ એટલે 2QA, ક્યુ બી ડેશ એટલે 2QB ના છેદમાં આર ડેશનો સ્ક્વેર એટલે r/2 નો સ્ક્વેર. ચાલો એટલે 2 ગુણ્યા 2 એટલે 4K QA QB છેદમાં r²/4 2 નો વર્ગ 4 આનો વર્ગ સ્ક્વેર છેદનો છેદ અંશમાં એટલે 16K QA QB ના છેદમાં r². પણ K QA QB ના છેદમાં r² એ તો મૂળ બળ છે માટે F ડેશ બરાબર 16F એટલે પહેલા જેટલો લાગતો હતો ને એના કરતાં બળ 16 ગણું થઈ જાય. જો ચાર્જ બેયનો ડબલ કરો અને બેય વચ્ચેનું અંતર અડધો કરો, બેયનો ચાર્જ ડબલ કરી દો, ઝૂમ, બે વચ્ચેનું અંતર અડધો કરી દો તો બળ પહેલા કરતાં કેટલા ગણું થાય? 16 ગણું. 16 ગુણ્યા 1.52 ઇન્ટુ 10⁻². એટલે આ તમારો આન્સર આવશે બાળકો 24.336 ગુણ્યા 10⁻². ન્યૂટન એટલે કે 0.24 ન્યૂટન. પહેલા કરતાં બળ કેટલા ગણું થયું? 16 ગણું થઈ ગયું. કેટલા ગણું થયું? 16 ગણું. સમજાણું? ચાલો બાળકો આગળ. સ્વાધ્યાયનો 13મો દાખલો. જો 13મા દાખલામાં ધારો કે સ્વાધ્યાય 12માના બે ગોળાઓ એક સમાન માપના છે. એટલે સ્વાધ્યાય 12મામાં જે બે ગોળા હતા એ જ બે ગોળામાં લેવાના છે. ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે તો હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? જો શું કીધું? 12મા દાખલામાં જે બે ગોળા હતા એ અને બી બે વચ્ચેનું અંતર કેટલું હતું? તો કે 0.5 મીટર. બેયનો ચાર્જ QA બરાબર QB બરાબર 6.5 ગુણ્યા 10⁻7. હવે શું કર્યું? એક ત્રીજો ગોળો છે સી. આ સી ગોળો છે ને બાળકો, એ વિદ્યુતભાર રહિત છે, એના આગળ કંઈ ચાર્જ નથી, બરાબર? પણ ત્રણેય ગોળા સરખા છે. ત્રણેય ગોળા સરખા છે મતલબ ત્રણેય ગોળા સમાન, એટલે કે તેમની ત્રિજ્યાઓ સમાન છે. યાદ કરો, RA બરાબર RB બરાબર RC. હવે પહેલું શું કીધું કે A અને C ગોળાને સંપર્કમાં લાવવામાં આવે. A તથા C ગોળાનો
સંપર્ક કરતા, ચલો કોનો કોન્ટેક્ટ કર્યો? એ અને સી નો. તો સંપર્ક કરો તો પછી એ ગોળા ઉપર અને સી ગોળા ઉપર કેટલો ચાર્જ આવશે? આનો ચાર્જ કેટલો હતો? 6.5 ગુણ્યા 10⁻7 QA. અને આનો ચાર્જ કેટલો હતો? 0 હતો. તો સમાન ત્રિજ્યાના બે ગોળાનો તમે કોન્ટેક્ટ કરો. આની પહેલા લખાયું છે સૂત્ર, પહેલા બીજા લેક્ચરમાં જ. બે ઉપર અડધો અડધો વિદ્યુતભાર ડિવાઈડ થાય. તો એ ગોળા ઉપર નવો ચાર્જ કેટલો હશે? ચાલો QA ડેશ આનો અડધો થઈ જશે, એટલે કે 3.25 થઈ જશે. અને આના ઉપર QC ડેશ 3.25 ગુણ્યા 10⁻7 કુલમ. સમજાય છે? સી ગોળો લઈ આવવાનો. સી ગોળો વિદ્યુતભાર રહિત છે, એનો કોન્ટેક્ટ ARA કરવાનો. તો A અને C નો કોન્ટેક્ટ કરો એટલે બે ઉપર અડધો અડધો જાય. આનો આટલો છે, આનો આટલો, ટોટલનો અડધો જાય. તો ટોટલ કેટલો થાય? આ વત્તા આ, એટલે એનો અડધો, એટલે આના ઉપર અડધો આવે, આના ઉપર અડધો. હવે શું કરવાનું? બીજા સ્ટેપમાં C નો કોન્ટેક્ટ હવે B હારે કરવાનો. સેકન્ડ સ્ટેપમાં કોનો કોન્ટેક્ટ કરવાનો? B નો C હારે. B ઉપર કેટલો ચાર્જ છે બાળકો? 6.25 ગુણ્યા 10⁻7. અને આ વખતે C ઉપર કેટલો ચાર્જ? 3.25 સોરી 6.5 ગુણ્યા 10⁻7. અને જ્યારે તમે B અને C નો કોન્ટેક્ટ કરો છો ત્યારે C ઓલરેડી હવે ચાર્જ થઈ ગયો. C નો A હારે કોન્ટેક્ટ કર્યો ત્યારે C ચાર્જિંગ નહોતો થયેલો, એમને ખાલી ખમ આવ્યો હતો. પણ હવે એ C નું ચાર્જ કરી દીધું. તો હવે જ્યારે C છે B ના કોન્ટેક્ટમાં આવશે ત્યારે C ઉપર આટલો ચાર્જ છે. તો આફ્ટર કોન્ટેક્ટ B ઉપર અને C ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? ચાલો, તો B ઉપર કેટલો ચાર્જ આવે? QB બરાબર QB ડેશ બરાબર QB વત્તા QC બાય 2. અહીંયા શું થશે બોલો ભાઈ? QA ડેશ બરાબર QA વત્તા QC બાય 2, એટલે 3.25 ગુણ્યા 10⁻7. QC ડેશ બરાબર QA વત્તા QC બાય 2, એટલે 3.25 ગુણ્યા 10⁻7. આયા આ બેનો સરવાળો ભાંગા 2, એ બેનો સરવાળો ભાંગા તમે 2 કરશો એટલે 4.67 ગુણ્યા 10⁻7. 4.67 ગુણ્યા 10⁻7 કુલમ. બરાબર. C ઉપર એટલો હશે, C ઉપર નવો ચાર્જ 4.67 ગુણ્યા 10⁻7 કુલમ. આપણે તો શું કરવાનું કીધું છે કે ભાઈ એનો C આરે કોન્ટેક્ટ કરો, પછી C નો B આરે કોન્ટેક્ટ કરો, એના પછી A અને B વચ્ચે કેટલું બળ. ચાલો હવે આ ગોળો A, આ ગોળો B એટલા જ અંતરે છે 0.5 મીટર, પણ આ વખતે બેના ચાર્જ QA ડેશ 3.25, QB ડેશ 4.67. હવે કેટલું બળ લાગે? તો માટે નવું બળ F ડેશ બરાબર K QA ડેશ અંતરીનું ઈ છે બે વચ્ચેનું, એનો વર્ગ બરોબર. તો શું થશે? 9 ગુણ્યા 10⁹
3.25, 4.67 ના છેદમાં 0.5નો વર્ગ. એટલે હવે 12મા દાખલામાં જે બળ આવતું એના કરતાં અહીંયા હવે તમારે બળ આવશે 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન, એટલે 5.7 મિલી ન્યૂટન આટલું બળ લાગે. 12મા દાખલામાં જે આપણે બળ આવતું એના કરતાં બળ બદલાઈ ગયું. આ રીતે પ્રોસેસ કરી તો સમજાણું બાળકો? ચાલો આગળ. સ્વાધ્યાયનો 25મો. દાખલો સરસ છે. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલનું ટીપું 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. એની નીચે અંડરલાઈન કરો. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. જી આપ્યો અને ઈ આપ્યો. ચાલો બાળક શું કીધું? એક ઓઇલનું ટીપું છે, ઓઇલ ડ્રોપ, એના ઉપર ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન? 12. બરોબર. ઓઇલના ટીપા પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 12. હવે આ ઓઇલનું ટીપું છે ને સ્થિર અવસ્થામાં, પણ ઓઇલનું ટીપું કંઈક ક્ષેત્રમાં છે. જો ઓઇલના ટીપાનું જે વજન હશે, વજન એને કારણે જે વજન બળ લાગે, કેટલું વજન બળ લાગે? mg, અધો દિશામાં હશે. હવે આ ઓઇલનું ટીપું હવામાં સંતુલનમાં ક્યારે રહીએ? કોઈ કહેશો? જો ઓઇલનું ટીપું તટસ્થ હોત ને તો આ ક્ષેત્રની કાંઈ અસર ન થાત, પણ ઓઇલનું ટીપું તો 12 ઇલેક્ટ્રોન જેટલું નેગેટિવ ચાર્જ છે. બરોબર. તો ઓઇલના ટીપા ઉપર વિદ્યુત ક્ષેત્ર અસર કરે અને ઓઇલનું ટીપું હવામાં ક્યારે તરતું રહેશે? બોલો જી. એક તો બળ આવ્યું, ક્યુ બળ આવ્યું, વજન બળ mg અધો દિશામાં. હજી એક એવું બળ હોવું જોઈએ કે જે ઉર્ધ્વ દિશામાં હોય તો. બે બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય ને તો સંતુલનમાં રહીએ. તો ઓઇલના ટીપા ઉપર વિદ્યુત બળ ક્યાં લાગતું હોવું જોઈએ? ઉર્ધ્વ દિશામાં. કારણ કે એનું વજન તો હંમેશા અધો દિશામાં જોવાનું છે બાળકો. હા કે ના? સમજાય છે કે નહીં? તો વિદ્યુત બળ ક્યાં હોવું જોઈએ? ઉપરની દિશામાં. તો કોઈ કહેશો આ લોકોએ ક્ષેત્ર કઈ દિશામાં લગાડ્યું હશે? ઉપરની બાજુ કે નીચેની બાજુ? યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો. ઉપર ધન પ્લેટ હશે કે નીચે ધન પ્લેટ હશે? જો નીચે ધન પ્લેટ હોય ને તો ક્ષેત્ર ઉપર હશે, કારણ કે ક્ષેત્ર ધનથી ઋણ હોય. જ્યાં હોય ક્ષેત્ર બાળકો ધનથી ઋણ, તો ક્ષેત્ર ઉપરની દિશામાં હશે. તો વિદ્યુત બળ કેટલું લાગે? ક્યુઈ. તો ક્યુઈ ક્યાં લાગશે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. ઋણ ચાર્જ ઉપર વિદ્યુત બળ હંમેશા ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે. તો નીચે પોઝિટિવ પ્લેટ, ઉપર નેગેટિવ પ્લેટ, તો ક્ષેત્ર ઉપર, તો વિદ્યુત બળ નીચે લાગે. તો વિદ્યુત બળ નીચે, વજન બળ નીચે, તો ઓઇલનું ટીપું અહીં સ્થિર ના રહે. તો એનો મતલબ નીચે નેગેટિવ પ્લેટ હશે, ઉપર
પોઝિટિવ પ્લેટ હશે એને પરિણામે ક્ષેત્ર જે છે બાળકો કઈ દિશામાં હશે? ધનથી ઋણ. એટલે ક્ષેત્ર બાળકો હશે તમારું અધો દિશામાં, અને ક્ષેત્ર અધો દિશામાં હશે તો ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. એમ ખબર ના પડે તો નીચે નેગેટિવ નેગેટિવ અપાકર્ષણ, ઉપર નેગેટિવ પોઝિટિવ આકર્ષણ, એટલે ઉપરની બાજુ વિદ્યુત બળ લાગે. કેટલું લાગે બાળકો? QE. કેટલું બળ લાગશે બાળકો? QE. સમજાણું કે નહીં? તો આપણે લખી શકીશું આકૃતિમાં ઓઇલ ડ્રોપ હવામાં સંતુલનમાં હોવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિશામાં બળો લાગે અને તેમના મૂલ્યો સમાન હોવા જોઈએ. બે બળના મૂલ્ય સરખા હશે. જો વિરુદ્ધ દિશામાં તો આવી ગયા, સરખા હશે તો જ ઓઇલનું ટીપું હવામાં. સોરી બાળકો, વચ્ચે મોબાઈલ જરાક બંધ થઈ ગયો તો એરર આવી ગઈ હતી. હું લખતો ગયો ને મોબાઈલ બંધ થઈ ગયો, ખબર નથી. ચાલો, આપણે શું સમજાવતા હતા કે ઓઇલ ડ્રોપ વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં હોવાથી, વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં હશે, એના ઉપર જે બે બળ લાગશે એની દિશા તો વિરુદ્ધ છે, આપણે જોઈ લીધો. ક્ષેત્ર નીચે હોય તો જ વિદ્યુત બળ ઉપર લાગશે, પણ બેના મૂલ્ય પણ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. વિદ્યુત બળ અને વજન બળ. ચાલો, વિદ્યુત બળ કેવી રીતે મળે બાળકો? Q બરાબર એની કેપિટલ E એઝ ઇટ ઇઝ. દળ નથી આપેલું ટીપાનું તો મળી જાય રો બરાબર M upon V, તો M બરાબર રો બી, તો એમની બદલે રો બી ઇન્ટુ G. એની રો આપણે ટીપાની ત્રિજ્યા ગોતવાની છે, તો V એટલે ટીપાનું કદ. ટીપું ગોળાકાર હશે. કેટલું કદ હશે? 4/3πr³. કેટલું હોય? 4/3πr³ ઇન્ટુ G. મારે r³ જોઈ છે તો r³ ને કરતા બનાવો. 3 ઉપર 3 એની E, બાકીનું બધું નીચે 4π ρ G. બસ બાકી બધી વેલ્યુ મૂકો. ઓઇલના ટીપાની ઘનતા આપી છે 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામના કિલો 10⁻³ સેન્ટીમીટરમાંથી મીટરમાં 10⁻². પણ સેન્ટીમીટરનો ક્યુબ છે તો સેન્ટીમીટર ક્યુબમાંથી મીટર ક્યુબ 10⁻6. આ તો તમને આવડે. 10⁻6 ઉપર જાય તો +6 થઈ જાય. એટલે ઓઇલના ટીપાની ઘનતા આટલી. હા કે ના? સમજાય છે કે નહીં? તો બધી વેલ્યુ મૂકો એટલે બાળકો r³ બરાબર આટલું આવશે. એના ઉપરથી એનું ઘનમૂળ કાઢવાનું આનું, એટલે 0.981 ગુણ્યા 10⁻6. આને એક પોઈન્ટ જમણી બાજુ લઈ જાઓ એટલે ઘાત હજી ઘટે, એટલે 9.81 ગુણ્યા 10⁻7 મીટર. ક્ષેત્ર તમને આટલું આપેલું છે, કેપિટલ E 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. રેડી? સમજાણું બાળકો? સાવ સહેલો દાખલો છે. ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બચ્ચા પાર્ટી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.